રવિવારની વહેલી સવારથી જ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અવિરત વરસ્યો હતો અને રાત્રિ દરમિયાન પણ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસ્યો હતો। બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હોય તેમ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। જોકે ગત રોજ સુરત શહેર સહિત બારડોલી, પલસાણા સહિત ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે આજે બીજા દિવસે ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સુરત ગ્રામ્ય સહિત શહેરમાં સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે અને સુરત ગ્રામ્ય પણ વહેલી સવારથી જ ઓલપાડ, વાંગરોળ સહિતના તાલુકાઓમાં જોરદાર વરસાદ વરસ્યો હતો। ઓલપાડ તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વરસાદને લઈને નદી નાળા જળાશયોમાં નવીન નીર ઉમર્યા છે। વરસાદને લઈને ખેતી પાકોને ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે।